સ્વાગત છે તમારું વિદ્યાશાળાના આ યુટ્યુબ પ્લેટફોર્મની અંદર. સંભાવના ચેપ્ટરની આપણે છેલ્લા ઘણા સમયથી આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર છે. એટલે કે ઘણા દાખલાઓથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે એની અંદરના આપણે છેલ્લા પડાવ પર છીએ કે આપણે વાત કરેલી કે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન પણ કરીશું. તો આજે આપણે એનસીઈઆરટીની અંદર જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે એની આની અંદર ચર્ચા કરવાના છીએ. જો આ યુટ્યુબનો વિડીયો જોતા પહેલાં બધા જ વિદ્યાર્થીઓને મારું એક નમ્ર વિનંતી છે, બરાબર, કે બધા જ પ્રશ્નો પહેલાં તમે તમારી જાતે સોલ્વ કરો. એમાંથી જે ન આવડે એ જ પ્રશ્નો વિડીયો જોવાનો આગ્રહ રાખવો મહેરબાની કરીને. કારણ કે જેટલા પ્રશ્નો તમે જાતે સોલ્વ કરશો એટલું જ તમે આગળ વધી શકશો. પણ તમે ડાયરેક્ટ જ વિડીયો જોવા લાગશો તો પછી તમે મનથી જે વિચારવાના છો એ તમારી વિચારવાની શક્તિ ત્યાં પૂરી થઈ જશે, બરાબર છે. એટલે બોર્ડની અંદર બોર્ડના પ્રશ્નોની અંદર આપણને કોઈ જ જગ્યાએ સોલ્યુશન આપવામાં આવતું નથી, નહીં તો પરીક્ષાનો શું મતલબ રહે પછી? સમજાયું કે નહીં? એટલા માટે ખાસ બધાને રિક્વેસ્ટ છે, બધા જ વિદ્યાર્થીઓને કોઈ પણ ચેપ્ટર હોય કે કોઈ પણ વિષય હોય એની અંદર સૌ પ્રથમ પહેલાં પોતાનું મગજ વાપરી પહેલાં પોતે જાતે પ્રશ્ન સોલ્વ કરો, જાતે એનો જવાબ બનાવવાનો પ્રયત્ન કરો અને એના પછી પોતાની જાતે પોતાનું ચેકિંગ કરો કે શું મારો જવાબ સાચો છે. અને એ ચેકિંગ કરવા માટે તમે આ વિડીયોનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો બધાને રિક્વેસ્ટ છે કે સૌ પહેલાં કામ શું કરવાનું? પોતાની જાતે સ્વાધ્યાય સોલ્વ કરો. સ્વાધ્યાય સોલ્વ થઈ જાય એના પછી પાછળથી જવાબ ચેક કરવો હોય તો કરી લો. અને એના પછી જો જવાબ નથી આવતો ફરીવાર પ્રયત્ન કરો, ફરીવાર પ્રયત્ન કરો અને એમ છતાં પણ જવાબ ન મળે તો પછી આ વિડીયોની મદદ લો, બરાબર છે. સમજાઈ ગયું છે? ક્લિયર છે? તો આવો આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. ચેપ્ટર છે સંભાવના, બરાબર. સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન, નીચેના વિધાનો પૂર્ણ કરો. કેટલાક વિધાનો આપેલા છે અહીંયા? 5 વિધાનો છે, બરાબર છે. બધા લગભગ થિયોરિટિકલ બેઝડ ક્વેશ્ચન છે બધા, બરાબર છે. તો પહેલામાં પહેલો પ્રશ્ન છે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા. ચલો આની ચર્ચા આપણે ઉદાહરણ જ્યારે સોલ્વ કરતા હતા ત્યારે તમને સમજાવેલું છે, સમજાઈ ગયું છે? તો શું આવશે જવાબ? ચલો બોલો, જવાબ શું આવશે આની અંદર? 1 આવશે. શું આવશે જવાબ? 1 આવશે. કેમ? ચલો એનું પણ તમને સાબિતી આપું, વધારે ખ્યાલ આવે એટલા માટે. મારી પાસે માની લો કે કોઈ એક યાદચ્છિક પ્રયોગ છે, કોઈ એક યાદચ્છિક પ્રયોગ આપણે કરી રહ્યા છીએ. હવે આપણે એવું સમજીએ કે યાદચ્છિક પ્રયોગની અંદર એના કુલ શક્ય પરિણામો મારી પાસે 25 છે. કેટલા છે? 25 છે. કેટલા છે? 25 છે. એમાંથી કોઈ એક ઘટના જેનું નામ આપણે આપી દઈએ ઘટના એ. ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામો 15 છે. તેવા 15 કેટલા પરિણામો છે? 15 છે. તો હવે સીધી વાત છે, કુલ 25 પરિણામ છે, તેમાંથી ઘટના એ ઉદ્ભવે તેવા કેટલા પરિણામ છે? 15 છે. તો ઘટના એ ન ઉદ્ભવે તેવા પરિણામો કેટલા? ચલો બોલો જોઈ. ફરી એકવાર, કુલ 25 પરિણામ છે, એમાંથી એ ઉદ્ભવે તેવા 15 પરિણામ છે. તો એ ન ઉદ્ભવે તેવા પરિણામ કેટલા? તો આપણે જવાબ આપી શકીએ કે 25માંથી 15 બાદ કરી લો એટલે 10. તો આપણે કહી શકીએ કે ઘટના એ નહીં, એ ન ઉદ્ભવે તેવા પરિણામો કેટલા? 10. સમજાઈ ગયું છે? ચલો હવે હું બંનેની સંભાવના શોધું. જોજો અહીંયા તમને ક્લિયરલી આઈડિયા પણ આવી જશે કે શું કરી રહ્યા છીએ આપણે. ચલો ઘટના એની સંભાવના કેટલી થાય? તો તે ઉદ્ભવે તેવા પરિણામો એટલે કે 15 અને નીચે કુલ એટલે કે 25 વત્તા પ્લસ હું કોને એડ કરું છું? ઘટના એ નહીંની સંભાવના. આ સંભાવના કોની છે? ઘટના એની સંભાવના છે. હું અહીંયા શું એડ કરું છું? એ નહીં. મેં તમને એ વખતે વાત કરેલી કે એ નહીં એટલે શું થાય? તો કે આપણે એને એ 12 વડે પણ દર્શાવીએ છીએ. ઘણી બધી જગ્યાએ તમને એ ડેશ પણ જોવા મળશે, ઘણી બધી જગ્યાએ એ સી આવું પણ લખેલું તમને જોવા મળશે. તો આ બધાના જ અર્થ સરખા
છે, બધાના અર્થ કેવા છે? સમાન અર્થ છે. ચલો, એ નહીં એવા પરિણામો કેટલા? 10. તો એની સંભાવના કેટલી થશે? 10/25. બરાબર છે. હવે જો અહીંયા છેદ ઉડી શકે છે, પણ આપણે સમજવું છે એટલા માટે આપણે છેદ ઉડાડીશું નહીં. અહીંયા બંનેના છેદ કેવા છે? સમાન છેદ છે. એટલા માટે મેં એનો લસા લેવાની જરૂર નથી. નીચે ડાયરેક્ટ લખી દીધું 25 અને ઉપર બંનેનો શું થશે? અહીંયા સરવાળો, એટલે કે 15 + 10. હવે આપણને ખ્યાલ છે કે 15 + 10 બંને ભેગા મળીને પણ શું બનાવે? 25 જ બનાવે, કુલ પરિણામ બનાવે. કારણ કે બંને એકબીજાના વિરોધી પરિણામો છે. બંને એકબીજાના વિરોધી પરિણામો જો ભેગા થાય તો આપણને શું આપી દે? આખું પૂરો સેમ્પલ સ્પેસ આપી દે, સંપૂર્ણ. એટલે કે 15 + 10 શું થવાના છે? 25 જ થવાના છે. એટલે 25/25 એ અહીંયા કટ થઈ જશે અને તમારો જવાબ કેવો આવશે? 1 આવશે. સમજાઈ ગયું છે? ક્લિયર છે? હવે જો આ ઉદાહરણ છે ને મેં આંકડાઓ લઈને તમને સમજાવ્યું છે. હવે દર વખતે એવું જરૂરી તો છે નહીં કે તમને 25 જ ટોટલ આઉટકમ મળે. દર વખતે 25 ટોટલ આઉટકમ મળશે એવું જરૂરી નથી. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. ફરી પાછું બીજું ઉદાહરણ કે કોઈ એક યાદચ્છિક પ્રયોગ છે જેના કુલ પરિણામો કેટલા છે? તો કે ભાઈ x છે. કુલ પરિણામો કેટલા છે? x છે. એમાંથી કોઈ એક ઘટના એ ઉદ્ભવે તેના પરિણામો y છે. એક x પરિણામ વાળો યાદચ્છિક પ્રયોગ છે અને ઘટના એ ઉદ્ભવે તેના કેટલા પરિણામો છે? y પરિણામો છે. કેટલા પરિણામો છે? y પરિણામો છે. સમજાય છે? ઓકે, ડન. તો હવે બાકી વધ્યા એ કોના હશે? એ નહીં ના હશે. એટલે કે ઘટના એ ન ઉદ્ભવે, ઘટના એ નહીં, ઘટના એ બાર એ ન ઉદ્ભવે તેના પરિણામો કેટલા હશે? બાકીના વધ્યા એ. કેટલા વધ્યા હશે? x - y વધ્યા હશે. કેટલા વધ્યા હશે? x - y. જેમ અહીંયા કર્યું હતું કે ભાઈ 25 માંથી 15 આવ્યા તો પછી વધ્યા કેટલા? 25 - 15. તો એ જ રીતે અહીંયા x માંથી y આ તો બાકીના વધ્યા કેટલા હશે? x - y. અને એ કોના હશે? ઘટના એ 12 ના હશે. બરાબર. ચલો હવે હું બંનેની સંભાવના શોધી કાઢું. તો સંભાવના શોધવા માટે આપણે નીચે શું મૂકીએ? કુલ પરિણામ મૂકીએ. તો કુલ પરિણામ કેટલા મળે? x મળે કે ના મળે? કુલ પરિણામ કેટલા મળે? x. તો આ બંનેની શું થઈ ગઈ? સંભાવના થઈ ગઈ. બંનેની શું થઈ ગઈ? સંભાવના. હવે એ બંનેનો હું શું કરું છું? સરવાળો કરીશ. એ બંનેનો હું શું કરીશ? સરવાળો કરીશ. ચલો તો સરવાળો કરીએ. y/x પ્લસ x - y અપોન x. ચલો છેદ બંનેના કેવા? સમાન છે. બરાબર છે. એટલે લસા લેવાની જરૂર નથી. ઉપર સીધો સરવાળો થઈ જશે y + x - y અને ભાગ્યા x. ચલો y - y શૂન્ય થઈ જાય. વધ્યું શું? x અપોન x. x કટ થઈ જાય તો આપણો આન્સર શું વધશે? છેલ્લે 1 વધશે. સમજાય છે? છેલ્લે આન્સર શું વધશે? 1 વધશે. ક્લિયર છે? ડન. તો આ એની પહેલા વિધાનની થઈ સાબિતી. પહેલા વિધાનની શું થઈ? સાબિતી. એટલે હંમેશા માટે એક વાક્ય યાદ રાખવાનું કે કોઈ પણ ઘટના ઉદ્ભવે અને તે ઘટના ન ઉદ્ભવે. બંને એક્ઝેક્ટ ઓપોઝિટ ઘટનાઓ. હવે એ બંનેની સંભાવના જે છે એનો તમે સરવાળો કરો તો એનો સરવાળાનો જવાબ હંમેશા સંભાવનાનો સરવાળાનો જવાબ કેટલો આવશે? 1 જ આવશે. કેટલો આવશે? 1 આવશે. ક્લિયર થઈ ગયું છે? કોઈ પ્રશ્ન છે આની અંદર? નથી. વેરી ગુડ. ચલો તો પહેલી ખાલી જગ્યાની અંદર આપણો જવાબ શું આવશે? પહેલી ખાલી જગ્યાની અંદર કે ઘટના ઈ ની સંભાવના એટલે કે P of E પ્લસ P of E બાર. ઈ નથી. ઈ ની પ્લસ ઈ નહીં ની સંભાવના એટલે P of E પ્લસ P of E બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો આની અંદર જવાબ તમારો આવશે 1 આવશે. શું જવાબ આવશે? 1 આવશે. ક્લિયર? કોઈ પ્રશ્ન નહીં? વેરી ગુડ. અગર પ્રશ્ન હોય તો તમે વિડીયોને પાછો બેક કરી ફરી પાછું સમજી શકો છો. બરાબર છે? તમારા હાથમાં છે. સરસ. ચલો બીજું, ઉદ્ભવી ના, અહીંયા થોડીક જોડણી ભૂલ છે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. હમણાં જ આપણે એક ઉદાહરણના દાખલાની અંદર આપણે ચર્ચા કરી કે જે ઘટના ઉદ્ભવી ન શકે, જે ઘટના કોઈ જ દિવસ ઉદ્ભવતી નથી તેવી ઘટનાઓને આપણે કેવી ઘટનાઓ કહીએ છીએ?
અશક્ય ઘટનાઓ કહીએ છીએ. કેવી ઘટનાઓ કહીએ છીએ? અશક્ય ઘટનાઓ કહીએ છીએ. એટલે હું અહીંયા લખું છું કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાઓ, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાઓને આપણે શું કહીશું? એને શું કહીશું? આપણે એને શું કહીશું? અશક્ય ઘટના કહીશું. શું કહીશું? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના. કેમ? કારણ કે અશક્ય ઘટના કોઈ દિવસ ઉદ્ભવતી જ નથી, એટલે તેને અનુરૂપ પરિણામોની સંખ્યા હંમેશા માટે આપણને કેવી મળશે? 0 મળશે. કેવી મળશે? 0 મળશે. હંમેશા માટે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા કેવી મળશે? 0. એટલે હું એ લખું છું કે ઉદ્ભવતા પરિણામો હંમેશા કેટલા મળે? 0 મળે. આથી એની સંભાવના પણ કેટલી મળશે? સંભાવના પણ કેવી મળે? 0. તો પહેલી ખાલી જગ્યામાં આપણો જવાબ શું આવશે? 0 આવશે. પહેલી ખાલી જગ્યામાં આપણો જવાબ શું આવશે? 0. અને બીજું કે આવી ઘટનાને, ચલો અહીંયા ખોટું લખ્યું, આપણે અહીંયા જ લખવાની જરૂર હતી. આવી ઘટનાને આપણે કેવી ઘટનાઓ કહીએ છીએ? અશક્ય ઘટનાઓ. અશક્ય ઘટનાઓ કહે છે. શું કહેવામાં આવે છે? અશક્ય ઘટના. ચલો બેટા, સમજાઈ ગયું છે બધાને? ક્લિયર છે? કોઈને કોઈ પ્રશ્ન છે? પ્રશ્ન છે તો સરસ મજાની કોમેન્ટ કરી દો. તમારા પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. બરાબર છે? ચલો હવે ત્રીજા પ્રશ્ન પર જઈએ. આની પણ આપણે ચર્ચા કરેલી છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના છે. અહીંયા ખાલી જગ્યા આવે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના અહીંયા ખાલી જગ્યા છે. બરાબર છે? પ્રશ્ન અહીંયા ખાલી જગ્યા છે અને એની સંભાવનાનો જવાબ કેટલો આવે છે? 1. એનો સંભાવનાનો જવાબ કેટલો આવે છે? 1 જવાબ આવે છે. બરાબર છે? અને એ ઘટનાઓને કેવી ઘટનાઓ કહેવામાં આવે છે? ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. કેવી ઘટના કહેવામાં આવે છે? ચોક્કસ ઘટના કહે છે. આના માટે એક સરસ મજાનું મેં તમને ઉદાહરણ પણ આપેલું. કયું ઉદાહરણ હતું? કોઈને આ યાદ હોય તો ચલો બોલી જાઓ ફટાફટ, જલ્દી ફટાફટ. જાદુવાળું. કયું? જાદુવાળું. ચલો બેટા, જલ્દીથી ફટાફટ જાદુ કરી દઈએ. શું જાદુ કરી દઈએ? કે જો હું એક પાસો ફેંકું છું, 7 કરતાં ઓછી સંખ્યા મળશે. અને જેટલી વખત હું પાસો ફેંકું, દર વખતે હું કેવો પડીશ? સાચો પડીશ. દર વખતે કેવો પડીશ? સાચો પડીશ. તો શું મેં જાદુ કર્યું કે સંભાવનાનો પ્રયોગ કર્યો? સંભાવનાનો પ્રયોગ કર્યો. એમાં કોઈ જ પ્રકારનું જાદુ છે નહીં. આપણને ખ્યાલ છે પહેલેથી જ કે તમે પાસો ફેંકો તો એના પર હંમેશા 1 2 3 4 5 6 લખેલા હોય. તો 1 2 3 4 5 6 બધા પરિણામો 7 કરતા કેવા છે? નાના છે. એટલે આપણને પહેલેથી જ ખબર છે કે આના ઉપર શું આવશે? તો કે 7 કરતા નાનું. બધી જ શક્યતાઓ આપણે લઈ લીધી. બરાબર છે? અને હું કેવું બોલ્યો? સાચું બોલ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલા માટે એ ઘટનાને આપણે કેવી કહીએ છીએ? ચોક્કસ ઘટના કહીએ છીએ. કેવી કહીએ છીએ? ચોક્કસ ઘટના, કે જે હંમેશા સાચી પડે. હંમેશા સાચી પડે. એની અંદર બધા જ પરિણામો ઇન્ક્લુડ થઈ જાય. એના અંદર બધા પરિણામો ઇન્ક્લુડ થઈ જાય. એને આપણે કહીએ છીએ ચોક્કસ ઘટના કહીએ છીએ. બરાબર છે? સમજાઈ ગયું છે? સમજાઈ ગયું છે. ચલો અહીંયા નોંધ કરી લેજો બેટા. સંભાવના. કેવી સંભાવનાની ઘટના? અરે ઘટના કઈ છે? ચોક્કસ ઘટના છે. કઈ ઘટના છે? ચોક્કસ ઘટના. નોંધ રાખજો. આ નોંધ રાખજો. એક આની પણ નોંધ રાખવાની છે, એક આની પણ નોંધ રાખવાની છે. બરાબર છે? ચલો. હા, હવે આપણા માટે અહીંયા એક નવો શબ્દ મળે છે. નવો શબ્દ મળે છે મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાઓ. મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાઓ. આપણામાંથી ઘણા બધા બાળકો, ઘણા બધા વિદ્યાર્થીઓ જાણતા પણ હશે કે મૂળભૂત ઘટના કોને કહેવાય અથવા તો પ્રાથમિક ઘટના કોને કહેવાય. બરાબર છે? મૂળભૂત ઘટના એને કહેવાય. મૂળભૂત ઘટના એને કહેવાય કે જેની અંદર માત્ર ને માત્ર એનું ફેવરેબલ આઉટકમ કેટલું હોય? એક જ હોય. ફેવરેબલ આઉટકમ એટલે કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી હોય? એક જ હોય. કેટલું હોય? એક જ હોય. એટલે કે એનો અંશ હંમેશા કેવો મળે? એનો અંશ હંમેશા કેવો મળે? એક જ મળે. એના આપણે શું કહીશું? મૂળભૂત ઘટના કહીશું. શું કહીશું? મૂળભૂત ઘટના કહીશું. સમજ પડી ગઈ? ખ્યાલ આવી ગયો? હંમેશા આપણને ગમતું પરિણામ માત્ર ને માત્ર કેટલું મળે? એક જ મળે. એને આપણે કહીશું મૂળભૂત ઘટના. જેમ કે આપણે પાસો ફેંકીએ છીએ તો એની અંદર ઘણી બધી ઘટનાઓ તમે બનાવી શકો. જેમ કે બેકી સંખ્યા મળે, એકી સંખ્યા મળે, અવિભાજ્ય સંખ્યા મળે, વિભાજ્ય સંખ્યા મળે. બરાબર? પરંતુ
એ બધામાં ઘટકોની સંખ્યા કેવી છે વધારે, જેમ કે બેકી સંખ્યા તો 2 4 6 તો કેટલા મળ્યા 3 મળ્યા. એકી સંખ્યા તો 1 3 5 કેટલા મળ્યા 3 મળ્યા. તો વધારે ઘટકો મળે, પણ આપણે માત્ર ને માત્ર કેટલા જોઈએ છે એક જ. તો હું એવું કહી શકું કે 2 થી નાનો અંક મળે, 2 થી નાનો અંક મળે તો કેટલા મળે એક જ માત્ર મળે, બરાબર. અથવા તો એમ કહું કે 5 થી મોટો અંક મળે તો કેટલા મળે 6 મળે, બરાબર. તો એની અંદર કેટલા ઘટક મળ્યા 1. તો આવી જેટલી પણ ઘટનાઓ છે, એક પ્રયોગની જેટલી પણ ઘટનાઓ છે એ બધી ઘટનાઓને આપણે શું કહીએ છીએ પ્રાથમિક ઘટનાઓ કહીએ છીએ. શું કહીએ છીએ પ્રાથમિક ઘટનાઓ કહીએ છીએ. ચલો હવે અહીંયા પ્રશ્ન શું છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો, તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય, તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય તો 1 થાય. કેટલો થાય 1. એના માટે તમને એક ઉદાહરણ આપી દઈએ. પાસો ઉછાળવાનું જ ઉદાહરણ લઈએ, બરાબર છે. પાસો ઉછાળીએ અહીંયા, બરાબર છે. ચલો 1 મળે તેની સંભાવના કેટલી 6 માંથી 1. 2 મળે તેની સંભાવના કેટલી 6 માંથી 1. 3 મળે તેની સંભાવના કેટલી 6 માંથી 1. 4 મળે તેની સંભાવના કેટલી 6 માંથી 1. 5 મળે તેની સંભાવના કેટલી 6 માંથી 1. અને 6 મળે તેની સંભાવના કેટલી 6 માંથી 1. ચલો હવે આ બધાનો સરવાળો કરી કાઢો. આના સિવાય પ્રાથમિક કોઈ ઘટના છે નહીં. પાસો ઉછાળવા માટે પ્રાથમિક ઘટનાઓ કઈ કઈ કે જેમાં એક જ ઘટક આવતો હોય તો 1 મળે 2 મળે 3 મળે 4 મળે 5 મળે અને 6 મળે. બધા કેટલી વખત આવે છે એક વખત આવે છે. પ્રાથમિક ઘટનાઓ થઈ ગઈ. પ્રાથમિક ઘટનાઓ થઈ ગઈ, એની સંભાવના આપણે શોધી કાઢી 1/6 1/6 1/6 1/6 1/6 અને 1/6. બધાનો આપણે કરી દીધો આપણે સરવાળો. તો શું થાય 1/6 + 1/6 + 1/6 કેટલી વખત થશે આવું 6 વખત થશે. કેટલી વખત 6 વાર. તો હું આવું પણ લખી શકું કે 6 વખત 1/6 એટલે શું થયું 6 6 કેન્સલ થઈ ગયા તો આન્સર શું આવ્યો 1. એટલે આપણે કહી શકીએ કે બધી જ એક પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય છે 1 થાય છે. કેટલો થાય છે 1 થાય છે. પણ ધ્યાન રાખવાનું મિત્રો, ધ્યાન રાખવાનું, અહીંયા આ શબ્દ જરૂરી છે. કયો શબ્દ જરૂરી છે તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓ. એટલે કે એક પણ પ્રાથમિક ઘટનાને તમે છોડી દીધી તો પછી એની સંભાવનાનો સરવાળો 1 થશે નહીં. એટલે કે સંભાવનાનો સરવાળો 1 ત્યારે જ થશે જ્યારે તમે તમામ પ્રાકૃતિક સંખ્યા તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કરો. સમજાઈ ગયું છે? ક્લિયર થઈ ગયું છે? સરસ, વેરી ગુડ. ચલો હવે અહીંયા જુઓ, છેલ્લો પ્રશ્ન આપણી પાસે છે. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. એનો વિસ્તાર પૂછ્યો છે કે સંભાવનાની કિંમત કોનાથી મોટી ને કોનાથી નાની હોવી જોઈએ, બરાબર. હવે તમે સાંભળજો કે અહીંયા કોઈ પણ ઘટનાની અંદર x આપણા આઉટકમ્સ છે. આઉટકમ્સ એટલે પરિણામો. આઉટકમ્સ એટલે પરિણામો. કુલ આઉટકમ્સ એટલે કે કુલ પરિણામો કેટલા છે x છે. કેટલા છે x. હવે કુલ આઉટકમ x છે તો કોઈ પણ ઘટનાના અંદર ઉદ્ભવતા જે પરિણામો છે એની સંખ્યા એ x કરતા કેવી હશે નાની હશે. ફરી એકવાર કે કોઈ ઘટના છે તેની અંદર x પરિણામો છે, x શક્ય પરિણામો છે, બરાબર છે. એની અંદર આપણે એ જ પ્રયોગ માટે કોઈ ઘટના લઈએ છીએ તો ઘટનાને અનુરૂપ પરિણામોની સંખ્યા એના કરતાં કેવી થાય નાની થાય. જો હજી વધારે સમજવું એટલે હું અહીંયા એવું કહું કે કોઈ ઘટના છે અને એના માટે y જેટલા શક્ય પરિણામો છે તો હંમેશા માટે આ y ની કિંમત x કરતાં કેવી રહેશે નાની જ રહેશે. આ પણ ન સમજાય તો સરળ ઉદાહરણ આપીએ. કોઈ એક પ્રયોગ છે જેની અંદર 100 શક્ય પરિણામો છે. કેટલા પરિણામો છે 100. તો કોઈ પણ ઘટના એવી બને કે જેની અંદર 100 થી વધારે ઘટકો હોય એવું શક્ય નથી. કારણ કે જેટલા શક્ય હતા ને એ બધા આપણે આની અંદર ગણી લીધા.
એનથી વધારે કંઈ શક્ય બને એવું એક પણ ઘટક છે નહીં. એટલા માટે અહીંયા આપણને જે નીચેનો જે છેદ છે, હવે આપણે સંભાવનાનું સૂત્ર જોઈએ કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેવા પરિણામ મોની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામ. તો આપણે જાણીએ છીએ કે કુલ પરિણામોની સંખ્યા જે છે એ હંમેશા માટે કેવી હશે? મોટી હશે. હંમેશા માટે આ સંખ્યા કેવી હશે? મોટી હશે. અને એની સામે જે ઉપરનો જે અંશ છે એ હંમેશા કેવો હશે? નાનો. તો યાદ કરો કે જ્યારે નાનો અંશ હોય અને મોટો છેદ હોય, જ્યારે નાનો અંશ હોય અને છેદ મોટો હોય ત્યારે આવા અપૂર્ણાંકને આપણે કેવો અપૂર્ણાંક કહેતા હતા? શુદ્ધ અપૂર્ણાંક કહેતા હતા. કેવો અપૂર્ણાંક કહેતા હતા? શુદ્ધ અપૂર્ણાંક. અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત હંમેશા 0 થી મોટી અને 1 થી કેવી હોય છે? નાની હોય છે. શુદ્ધ અપૂર્ણાંકની કિંમત માત્ર આપણે ધન સંખ્યાઓની જ વાત કરીએ છીએ તો 0 થી મોટી અને 1 થી નાની હોય છે. બીજી વસ્તુ કે અહીંયા આપણે પરિણામોની ગણતરી કરી તો પરિણામોની ગણતરીની અંદર આપણે ઋણ સંખ્યાઓ લેતા નથી. એટલા માટે આપણે કહી શકીએ કે એની કિંમત કેવી છે? 0 કરતાં મોટી છે અને 1 કરતાં કેવી છે? નાની છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું કે કોઈ પણ સંભાવનાની શક્યતા 0 કરતાં મોટી થવાની અને 1 કરતાં નાની થવાની. પણ પ્રશ્ન થાય કે 0 અને 1 માટે શું આવું બની શકે? શું સંભાવનાની કિંમત 0 કે તો પછી 1 થઈ શકે ખરા? તો હમણાં જ આપણે ચર્ચા કરી કે જે ઘટના અશક્ય છે એને ઉદ્ભવતા, એને અનુરૂપ ઉદ્ભવતા પરિણામો કેટલા મળે છે? 0. બરાબર છે. એટલે 0 ભાગ્યા કુલ સંખ્યા બરાબર તમને જવાબ શું મળશે? 0 જ મળશે. એનો અર્થ એવો થયો કે સંભાવનાની કિંમત 0 હોઈ શકે છે. સંભાવનાની કિંમત 0 હોઈ શકે છે. તે જ રીતે આપણે બીજો એક પ્રશ્ન જોયો કે હંમેશા ઉદ્ભવતી ઘટનાઓ. કેવી ઘટનાઓ? હંમેશા, જેને આપણે જાણીએ છીએ કે આ ઉદ્ભવશે જ, ફરજિયાત છે. એનો અર્થ એવો થયો કે એની અંદર બધા જ પરિણામોનો સમાવેશ થાય છે. એટલે કે જેટલા કુલ પરિણામો તેટલા ને તેટલા જ પરિણામો શેમાં હશે? એ ઘટનાની અંદર હશે. તેટલા શેમાં હશે? ઘટનાની અંદર હશે. એટલે મતલબ કે કુલ ભાગ્યા કુલ થઈ જશે. કુલ ઉડી જશે. એટલે આપણને જવાબ કેટલો મળશે? 1 મળશે. કેટલો જવાબ મળશે? 1 મળશે. એટલે કોઈ પણ ઘટનાની સંભાવના 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને તેના વચ્ચેની પણ હોઈ શકે છે. પણ ખાસ ધ્યાન રાખવું, કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ સંખ્યા હોતી નથી. ઋણ સંખ્યા હોતી નથી. બીજી વસ્તુ, કોઈ પણ ઘટનાની સંભાવના 1 કરતાં મોટી હશે નહીં. 1 કરતાં મોટી હશે નહીં. 1 હોઈ શકે છે પણ 1 થી મોટી હશે નહીં. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ખાસ ધ્યાનમાં રાખવાનું. જો તમે કોઈ જગ્યાએ સંભાવના લખતા, ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે, કુલ ઉપર લખી નાખે અને નીચે આપણને અનુકૂળ પરિણામો ક્યાં લખી નાખે? નીચે. પણ આ તદ્દન કેવું છે? ખોટું છે. એનું કારણ શું? અંશ મોટો અને છેદ નાનો ત્યારે હંમેશા એની કિંમત 1 કરતાં મોટી થઈ જાય. એની કિંમત કોના કરતાં મોટી થઈ જાય? 1 કરતાં. એટલે કે 1 કરતાં એની કિંમત મોટી થાય. એટલે જો અગર કોઈ સૂત્રની અંદર આ ભૂલ કરતા હોય, ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયેલા છે આ જગ્યાએ ભૂલ કરતા, એટલા માટે ખાસ ટકોર કરું છું કે અગર આ જગ્યાએ ભૂલ કરતા હોય તો એને સુધારજો. ઉપર કોઈ દિવસ કુલ સંખ્યા આવશે નહીં અને નીચે જ હંમેશા કુલ સંખ્યા મૂકવાની રહેશે. એટલે છેદ હંમેશા મોટો રહેશે, અંશ હંમેશા કેવો રહેશે? નાનો રહેશે. અને એટલા જ માટે આપણે એવું કહી શકીએ કે ઘટનાની સંભાવના 0 કરતાં મોટી અને એના જેટલી અથવા એને 1 થી નાની અથવા તો 1 મળશે. 1 થી નાની અથવા તો 1 મળશે. ચલો પહેલો પ્રશ્ન ક્લિયર છે? પહેલો પ્રશ્ન ક્લિયર છે? ખાલી જગ્યાઓ પૂરવી હોય, ભરવી હોય તો લખી નાખો અને પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. આજુબાજુની કોઈને આ સૂચનાઓ પણ લખવી હોય તો નોટ કરી નાખો. ચાલો હવે આપણે બીજા પ્રશ્ન પર જઈએ. નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે?
સમજાવો. ચલો, સમસંભાવી, હમણાં જ આપણે વાત કરી સમસંભાવી, એનો અર્થ શું થયો કે એની સંભાવના કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ચલો, અહીંયા વાત કરીએ કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ શું છે? કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી. કાર ચાલુ થાય છે અથવા તો ચાલુ નથી થતી. હવે કાર સારી હોય એકદમ, તો પછી તરત ચાલુ થઈ જ જશે. ઘણીવાર એવું પણ બને કે ચાલુ ન પણ થાય, પણ આપણે મોસ્ટ ઓફ કેસની અંદર એવું વિચારી શકીએ કે એની કેવી એ કન્ડિશનમાં છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે એને સમસંભાવી ઘટનાઓ કહેવાય નહીં. કાર ચાલુ થાય પણ ખરા અને ન પણ થાય. એ કોના પર ડિપેન્ડ કરે છે? કારની કન્ડિશન પર ડિપેન્ડ કરે છે. કોના ઉપર ડિપેન્ડ કરે છે? કારની કન્ડિશન પર ડિપેન્ડ કરે છે. બરાબર છે. ચલો બીજું, ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામ, તાકીને બાસ્કેટમાં નાખશે અને ચૂકી જશે. ચલો, અહીંયા પણ એ જ વસ્તુ કે હવે કયા એંગલથી નાખે છે, બરાબર, અથવા તો કેવી કન્ડિશનમાં એ થ્રો કરે છે, બરાબર છે, અથવા તો કઈ જગ્યાએથી થ્રો કરે છે, એ બધું જ એના પર ડિપેન્ડ કરે છે. અને બીજી વસ્તુ કે બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે તો ઘણીવાર જાય પણ ખરા ને ન પણ જાય. બરાબર છે. એટલા માટે એ સમસંભાવની ઘટના કહી શકાય ને. એવી જ ઘટનાઓને સમસંભાવી કહેવાય કે જે સાચો પણ પડે અને ખોટો પણ એક સાથે બંનેની સંભાવના કેવી થાય? સમાન થાય. એના પછીનો પ્રશ્ન જોઈએ તો આપણને ખબર પડે કે ખરા ખોટો પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? ખરું ખોટું. બરાબર. હવે ખરું ખોટું પ્રશ્ન, માનો કે એ પ્રશ્ન તમને નથી આવડતો, તો ખરું ખોટું પડે એની સંભાવના કેટલી? કેટલી સંભાવના? 50-50. બરાબર. કે આપણને આવડતું નથી, આપણે જય માતાજી કરીને તુક્કો મારવાનો, તો કયો તુક્કો? એવું તમને પહેલેથી ખબર પડીએ કે હારું ખોટું વધારે લાગે એવું ખબર પડે? કોઈ પણ પ્રશ્ન આપણે જાણતા ન હોય અને ખરું ખોટું જવાબ આપવાનો હોય તો બંને કેસની સંભાવના કેવી થાય? સરખી થાય. કેવી થાય? સરખી થાય. એટલે કે સત્ય પડે કાં તો અસત્ય પડે, તો સંભાવના કેવી થઈ? સરખી થઈ. કેવી થઈ? 1/2 અને પેલાની પણ 1/2. તો આ બંને ઘટનાઓ કેવી થઈ? સમસંભાવી ઘટનાઓ થઈ કહેવાય. કેવી કહેવાય? સમસંભાવી ઘટનાઓ થઈ કહેવાય. તે જ રીતે બાળક જન્મ્યું છે, બાબો છે કે બેબી, આમાં પણ સમસંભાવી કહેવાય. કેવી કહેવાય? સમસંભાવી. કારણ કે બાબો છે કે બેબી પહેલેથી ખબર નથી પડતી. આપણા પાસે 2 ઓપ્શન છે, કાં તો છોકરો કાં તો છોકરી. બરાબર. તો હવે એમાંથી 1/2 બાબાની, બેબી આવે એની સંભાવના પણ કેટલી? 1/2. ક્લિયર? ખબર પડી ગઈ છે? સમજાઈ ગયું છે? એટલા માટે આ છેલ્લા 2 પ્રયોગ છે એ સમસંભાવી છે. ઉપરવાળા જે 2 પ્રયોગ છે તે સમસંભાવી કહી શકાય નહીં. ચલો, નોટ ડાઉન કરી લો આટલું. ચાલો, નોટ થઈ ગઈ છે. હવે આપણે આગળના પ્રશ્ન પર જઈએ. ત્રીજો પ્રશ્ન એવો છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું કહી શકાય. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જો કે આપણે અહીંયા ફૂટબોલની વાત કરી છે, પણ જનરલી કઈ વસ્તુનો આપણે નિર્ણય લેવા માટે સિક્કાને કેમ નિષ્પક્ષ ગણીએ છીએ? બરાબર છે. જેમ કે ક્રિકેટ છે, તો ક્રિકેટના અંદર બેટિંગ કરવા માટે અથવા તો બોલિંગ કરવા માટે, બેટિંગ કરવા માટે અથવા તો બોલિંગ કરવા માટે, એના માટે આપણે ચોઈસ માટે શું આપીએ છીએ? સિક્કો, કોઈન થ્રો કરીએ છીએ. બરાબર. અહીંયા ફૂટબોલની વાત કરી છે કે ફૂટબોલની અંદર કઈ ટીમને બોલ પહેલો મળશે એના માટે પણ શું હોય છે? સિક્કો હોય છે. બરાબર. બેઝબોલની અંદર પણ નિર્ણય કરવામાં આવે છે કે બોલ કોણ લેશે, બેઝ કોણ લેશે. બરાબર. તો એના માટે પણ આપણે સિક્કો ઉછાળીએ છીએ. તો આ બધી જગ્યાએ આપણે સિક્કો જ કેમ ઉછાળીએ છીએ? કેમ બીજી કોઈ વસ્તુનો આપણે ઉપયોગ ન કરી શકીએ? જો આપણે પેલા નાના હતા ને ત્યારે ભાઈ પેલું હિન્દી ઇંગ્લિશ વાળું કરતા, બરાબર, પેલું નાની કોઈ પડીકી હોય એના પર 2 બાજુ નામ લખેલા હિન્દી ને ઇંગ્લિશ, તો એને ઉછાળતા કે જે પડ્યું એ. બરાબર. હિન્દી આવે તો બેટિંગ ને ઇંગ્લિશ આવે તો બોલિંગ. પણ મૂળ વસ્તુ તો કોના જેવી થઈ? સિક્કા જેવી જ થઈ. હા, એ વસ્તુ બને છે. કેમ હિન્દી ઇંગ્લિશને આપણે ક્રિકેટમાં ઉપયોગ નહીં કરતા? મોટી મોટી મેચોમાં કેમ હિન્દી ઇંગ્લિશ નહીં વાપરતા? બરાબર. એનું કારણ શું? કારણ કે ડિપેન્ડ કરે છે કોના પર? કે અગર વધારે પવન આવ્યો તો એ પ્લાસ્ટિકનું કાગળ ઉડી જશે. એની સામે સિક્કો જો છે વજનમાં ભારે,
બંને બાજુથી સમાન રીતે એનું વજન વહેંચાયેલું છે એટલે એમાં પણ કોઈ ચીટિંગ થવાના ચાન્સીસ નથી, બરાબર છે. એટલા માટે સિક્કો ઉછાળવાનું કારણ શું કે એના તો એક તો પહેલાં તો બે પરિણામ છે, કાં તો હેડ આવે કાં તો ટેલ આવે. કેટલા પરિણામ છે? બે પરિણામ છે, કાં તો હેડ આવે કાં તો ટેલ આવશે. સમજાઈ ગયું છે? બીજી વસ્તુ, હવે આ જે બંને પરિણામો ઉદ્ભવે છે ને એ બંને પરિણામોની સંભાવના પણ સમાન છે. બંને પરિણામોની સંભાવના પણ કેવી છે? સમાન છે. તમે જો હેડ આવે એની સંભાવના કેટલી? 1/2. ટેલ આવે એની સંભાવના કેટલી? 1/2. તો બંને વસ્તુ કેવી થઈ? સમસંભાવી ઘટનાઓ થઈ. અને એટલા જ માટે સમસંભાવી ઘટનાઓ હોવાના કારણે આપણે ત્યાં શેનો ઉપયોગ કરીએ છીએ? સિક્કાનો ઉપયોગ કરીએ છીએ. અને એટલા જ માટે આપણે એને એવું પણ કહી શકાય કે તે નિષ્પક્ષ ક્રિયા છે. કેવી ક્રિયા છે? નિષ્પક્ષ ક્રિયા છે. સમજાઈ ગયું? નિષ્પક્ષ એટલે કે કોઈની બાબતમાં કોઈની બાજુ ચીટિંગ થાય નહીં તેવી ક્રિયા, એને આપણે કહીશું નિષ્પક્ષ ક્રિયા. સમજાઈ ગયું છે? તો આની અંદર તમારે મૌલિકતાથી જવાબ આપવાનો છે કે ભાઈ બંને ઘટનાઓ હેડ આવે કે ટેલ આવે એ સમસંભાવી છે અને એટલા માટે જ આપણે ત્યાં શેનો ઉપયોગ કરીએ છીએ? કોઈન થ્રો કરવાનો ઉપયોગ કરીએ છીએ. તમારી રીતે પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો, બરાબર. ફરી એકવાર પહેલાં જ તમને વાત કરી સ્વાધ્યાયની શરૂઆતમાં જ કે તમે પહેલાં પોતાની જાતે પ્રયત્ન કરો, તમને ન સમજાય અને પછી તમે આ વિડીયો જુઓ છો તે જ યોગ્ય રહેશે, બરાબર. સીધા વિડીયો જોવાની શરૂઆત ન કરો તો સારું છે, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? ઘટનાની સંભાવના શું ન હોઈ શકે? તો આપણે પહેલાં જ હમણાં ચર્ચા કરી કે ઘટનાની સંભાવના એક તો 0 કરતાં નાની ન હોય એટલે કે ઋણ ન હોય. ઋણ સંખ્યા કોઈ દિવસ ઘટનાની સંભાવના ન હોઈ શકે. એટલે પહેલામાં પહેલી તો આના પર મારો ચોકડી. ઋણ સંખ્યાની સંભાવના હોઈ શકે નહીં. સોરી, ઋણ સંખ્યા કોઈની સંભાવના હોઈ શકે નહીં. તે જ રીતે આપણે એવું પણ હમણાં ચર્ચા કરી કે એકથી મોટી સંખ્યાઓ છે, એકથી મોટી સંખ્યા છે તે પણ કોઈની સંભાવના થઈ શકે નહીં. હવે અહીંયા તમને લખ્યું છે કે 15%. સોરી, એકથી મોટી છે ને, આ તો 15 લખ્યા છે, પણ જોજો પાછળ શું લખ્યું છે? ટકાવારી લખી છે. એટલે આનો અર્થ એવો થાય કે 15 પણ કેટલામાંથી? 100માંથી 15. કેટલામાંથી 15? 100માંથી 15. એટલે આની પણ કિંમત જે છે એ 1 કરતાં કેવી છે? નાની છે. અને 0 કરતાં કેવી છે? મોટી છે. એટલે આને તમે સંભાવના કહી શકો. ચલો આની કિંમત પણ 0 કરતાં મોટી અને 1 કરતાં કેવી છે? નાની. એટલે આ પણ સંભાવના હોઈ શકે. તે જ રીતે આનો અંશ નાનો છે અને છેદ કેવો છે? મોટો, બરાબર. અને બંને ધન છે એનો અર્થ એવો થાય કે 0 કરતાં મોટા છે અને 1 કરતાં કેવા છે? નાના છે. આથી બી ઓપ્શનને છોડીને ત્રણે ત્રણ જે છે એ સંભાવના હોઈ શકે અને ઓપ્શન બી જે છે એ સંભાવના ન હોઈ શકે. તો આપણે આ પ્રશ્નની જવાબ જે વાત કરીએ તો પ્રશ્નનો જવાબ શું થશે? બી આવશે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો કયો વિકલ્પ નથી? તો બી વિકલ્પ જે છે -1.5. આ જે વિકલ્પ છે એ સંભાવના કોઈની છે નહીં, બરાબર છે. ચલો નોંધ કરવી હોય તો કરી લેજો. આગળના પ્રશ્ન પર જઈએ. જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? ફરીવાર એકવાર પ્રશ્ન આવ્યો છે, બરાબર, કે P of E બરાબર 0.05 તો E નહીંની સંભાવના કેટલી? તો આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. હવે તમે બધા સૂત્ર જાણો છો, કેવી રીતે પ્રયોગ કરવો તે પણ જાણો છો, તેની સાબિતી પણ જાણો છો, હમણાં જ આપણે ચર્ચા કરી, બરાબર છે. એટલે કે P of E પ્લસ P of E નહીં. આનો અર્થ તમારે શું સમજવાનો? E નહીં. આનો અર્થ તમારે શું સમજવો? E નહીં. કોનો અર્થ? E ડેશ. E ડેશનો અર્થ તમારે એવો સમજવો કે ઘટના E નહીં, બરાબર છે. ઘટના E નહીં. ક્લિયર? ચલો, તો આપણી પાસે કંઈક આવ્યું સૂત્ર છે. હવે એ સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ. P of E ની કિંમત કેટલી આપેલી છે આપણને? 0.05. આપણે આની કિંમત શોધવાની છે, E નહીંની કિંમત શોધવાની છે અને બરાબર 1 આપેલું છે. ક્લિયર છે?
તો હવે શું થશે, આની કિંમતને પેલી બાજુ મોકલી દઈએ. અહીંયા વધશે કે પી ઓફ ઈ બાર બરાબર 1 માઇનસ 0.05 બરાબર છે. અને એટલા માટે પી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો આને બાદ બાકી કરીશું તો કેટલા વધશે 0.95 એટલે કે 0.95 એનો જવાબ આવશે. તો આપેલા પ્રશ્નનો જવાબ પી ઓફ ઈ નહીં, ઈ નહીંની સંભાવના કેટલી થશે તો 0.95 જવાબ થશે. કેટલી થશે 0.95 એની સંભાવના થશે. સમજાઈ ગયું છે? આટલી વાત ક્લિયર છે? કોઈ પ્રશ્ન છે? નથી? પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો. બરાબર છે. આને ફરીવાર જોવું હોય તો તમે રિપીટ કરીને પણ જોઈ શકો છો. ચલો આગળના પ્રશ્ન પર જઈએ. બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો, જોઈને જ આન્સર આવી જાય. ચલો કોઈ કહેશે મને આન્સર જોઈને ફટાફટ? ચલો બોલો બોલો, ચોપડીમાં શું જોઈ રહ્યા છો? જો અહીંયા ફટાફટ ચલો આન્સર બોલો. સરસ, વેરી ગુડ. ચલો વેરી ગુડ, સરસ, સાચો જવાબ છે ભાઈ. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. એક થેલામાં લીંબુના જ સ્વાદની મીઠાઈઓ છે. બરાબર, આપણે મીઠાઈની જગ્યાએ ચોકલેટ સમજી લઈએ. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. એક મીઠાઈ બહાર કાઢે છે. બરાબર છે. હવે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે તો પહેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય. નારંગીના સ્વાદની મીઠાઈ હોય. ભાઈ સિમ્પલ વસ્તુ છે. એક થેલો છે, સરસ મજાનો એક થેલો છે. બરાબર છે. હવે એની અંદર લીંબુના સ્વાદની મીઠાઈઓ પડી છે. શું પડી છે? લીંબુના સ્વાદની મીઠાઈ. લીંબુના સ્વાદની મીઠાઈ પડી છે. બરાબર છે. સરસ મજાની નાની નાની મીઠાઈઓ પડી છે. નાની નાની મીઠાઈઓ પડી છે લીંબુના સ્વાદની, આવી રીતે. બરાબર છે. હવે એમાંથી માલિનીએ એક મીઠાઈ બહાર કાઢી. બરાબર, એમાંથી માલિનીએ એક મીઠાઈ બહાર કાઢી. હવે શું સંભાવના છે કે તે મીઠાઈ, માની લો કે આ મીઠાઈ બહાર નીકળી છે, તો આ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. ચલો, નારંગીનો સ્વાદ હશે કે નહીં હોય? હવે સિમ્પલ વસ્તુ છે કે અંદર બધી જ કેવી સ્વાદની મીઠાઈઓ છે? લીંબુના સ્વાદની. તો એના અંદર કઈ નારંગીના સ્વાદની એક પણ મીઠાઈ હશે નહીં. એટલે આપેલો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન છે નારંગીના સ્વાદવાળી, એ કેવી ઘટના છે? એ ઘટના કેવી છે? અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. કેવી ઘટના છે? અશક્ય ઘટના. માટે તેની સંભાવના કેટલી થશે? 0 થશે. એની સંભાવના કેટલી થશે? 0 થશે. તે જ એના જેવો જ બીજો પ્રશ્ન, લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? હવે એકદમ ક્લિયર દેખાય છે કે આની અંદર બધી જે મીઠાઈઓ છે એ કેવી છે? લીંબુના સ્વાદની છે. ફરી પેલું જાદુવાળું લાવો ભાઈ. બધી જ મીઠાઈઓ લીંબુના સ્વાદની છે. હવે હું એમ કહું છું કે જો ભાઈ હું જાદુ કરું છું, આમાંથી જો ચોકલેટ નીકળશે ને લીંબુનો સ્વાદ જ નીકળશે. પણ આપણે પહેલેથી જાણીએ જ છીએ. શું જાણીએ છીએ પહેલેથી? એ જ કે આની અંદર તો બધી જે મીઠાઈઓ જે છે એ કોના સ્વાદની છે? લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. એનો અર્થ એવો થયો કે તમે કોઈ પણ ચોકલેટ નીકાળશો અથવા તો કોઈ પણ મીઠાઈ નીકાળશો, એ બધી શેની હશે? લીંબુના સ્વાદની. એનો મતલબ એવો થયો કે એ જે બીજા નંબરની જે ઘટના આપણને આપેલી છે એ કેવા પ્રકારની છે? ચોક્કસ ઘટના છે. કેવી ઘટના છે? ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા માટે કેવી થશે? હંમેશા માટે 1 થશે. કેવી થશે? 1 થશે. એક જવાબ આવશે. કેટલો જવાબ આવશે? એક જવાબ આવશે. ક્લિયર છે? કોઈ પ્રશ્ન નથી? સરસ, વેરી ગુડ. ચલો, સાથે સાથે વિડીયોને લાઈક પણ કરતા જજો, શેર પણ કરતા જજો. ચલો, 7મા નંબરનો પ્રશ્ન છે. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 3 મિત્રો છે ટોટલ. કેટલા? 3 મિત્રો. 1, 2 અને 3. હવે આ 3 મિત્રોમાંથી 2 મિત્રોનો જન્મદિવસ સમાન નથી. કોઈ પણ બેનો જન્મદિવસ
સમાન નથી તેની સંભાવના આપણને કેટલી આપેલી છે 0.992 બરાબર ને 0.992 તો હવે એનું ઊંધું પૂછ્યું છે આપણને કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી સમાન નથી એની સંભાવના આટલી છે તો સમાન હોય તેની સંભાવના કેટલી ફરી એની એ જ વાર્તા P of B પ્લસ P of B બાર બરાબર 1 આપણે એવું સમજી લઈએ કે સમાન નથી એટલે આપણે લઈ લીધું કે B ડેશ સમાન છે એને આપણે લઈ લીધું કે B બરાબર તો આની સંભાવના અને આની સંભાવના બંને એક્ઝેક્ટ એકબીજાના કેવા થયા ઉલટા થયા એટલા માટે બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થશે 1 થશે બરાબર ચલો આની અંદર કિંમત મૂકી દઈએ કે આ કેટલું થાય 0.992 ઇક્વલ ટુ 1 આ બાજુ થશે P of B માટે ચલો P of B બરાબર 1 માઇનસ 0.992 બરાબર તો P of B બરાબર કેટલું થશે 0.992 0.008 કેટલું થશે 0.008 સમજાઈ ગયું છે ખ્યાલ આવી ગયો છે જ્યારે બાદબાકી કરશો એટલે તમને જવાબ કેટલો મળશે 0.008 જવાબ મળશે બરાબર છે ક્લિયર કોઈ પ્રશ્ન નહીં સરસ વેરી ગુડ હવે આપણે વધીએ આગળના પ્રશ્ન તરફ દડાવાળો પ્રશ્ન છે કયો પ્રશ્ન છે દડાવાળો પ્રશ્ન છે બરાબર છે હવે જો બાળકો આની અંદર એક વસ્તુ સંભાવના ચેપ્ટરની અંદર ખાસ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે કે અહીંયા બધો જ જે ખેલ છે એ શબ્દોનો ખેલ છે કોનો ખેલ છે શબ્દોનો ખેલ છે માહિતી એકદમ સરળ આપેલી હશે જો અહીંયા પણ તમને માહિતી એકદમ સરળ આપેલી છે 3 લાલ દડા 5 કાળા દડા એકદમ સરળ માહિતી પણ હવે એમાંથી જે તમને પ્રશ્નો પૂછશે એ શબ્દોનો ખેલ તમારે ધ્યાનમાં રાખવાનો જો એ શબ્દો તમે ન સમજી શક્યા તો તમારો જવાબ કેવો આવશે ખોટો તમે નસીબદાર છો તમારો સાચો બાકી જવાબ કેવો મળશે તમને ખોટો જવાબ મળશે એટલે જે શબ્દોનો ખેલ છે અહીંયા કીધું છે ને જેમ કે લાલ ન હોય તેની સંભાવના વચ્ચે ન વાંચવાનો રહી ગયો અથવા તો ઉતાવળમાં લાલ હોય તેની સંભાવના શોધીને આવી ગયા ગયો માર્ક્સ ગયો સમજાય છે ખ્યાલ આવે છે એટલે ખાસ શબ્દો પહેલા સમજવાના શબ્દો સમજાઈ જાય પછી જ આપણે દાખલાને આગળ વધારવાનો ક્લિયર થઈ ગયું છે ચલો સરસ આગળ વધીએ પ્રશ્ન શું કહે છે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે એક થેલામાં એક મોટો થેલો છે બરાબર મોટો થેલો છે તેની અંદર 3 લાલ દડા છે કેટલા દડા છે 3 લાલ દડા છે અને બાકીના 2 દડા જે છે એ કેવા દડા છે બાકીના 5 દડા કાળા દડા છે 1 2 3 4 અને 5 દડા જે છે એ કેવા દડા છે કાળા દડા છે બરાબર છે ચલો 3 દડા કેવા છે લાલ છે 5 દડા કેવા છે કાળા દડા છે બરાબર છે લાલમાં 3 દડા કાળા 5 દડા કુલ દડા કેટલા દડાની કુલ સંખ્યા કેટલી 8 દડાની કુલ સંખ્યા કેટલી 8 સમજાય છે ઓકે ડન સમજાય છે ચલો આગળ વધીએ થેલામાંથી એક દડો પસંદ કરવામાં આવે છે અને કેવી રીતે પસંદ કરવામાં આવે છે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે ફરી એકવાર યાદચ્છિક યાદ કરી લઈએ યાદચ્છિક રીતે પસંદ કરવું એનો મતલબ કે બધા જ દડાનું કદ સરખું છે આપણે એને જોતા અહીંયા થોડાક નાના મોટા દેખાય પણ તમે આમ હાથથી આમ પકડો આંખો બંધ કરીને તો તમે કહી ના શકો કે આ કલરનો દડો હશે બધાનું કદ કેવું છે સમાન કદના દડા છે બરાબર છે અને એ રીતે યાદચ્છિક રીતે જોયા વગર પસંદ કરવામાં આવે છે બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય તેની સંભાવના શોધો ચલો આપણા માટે ઘટના શું થઈ ગઈ વ્યવસ્થિત રીતે એકવાર લખી પણ દઈએ ઘટના એ બરાબર પસંદ કરેલ દડો લાલ રંગનો મળે ચલો ક્લિયર છે આટલું ક્લિયર છે કોઈ પ્રશ્ન આની અંદર સરસ વેરી ગુડ ચલો તો ઘટના ઉદ્ભવે એનો મતલબ કે લાલ મળે તેવા દડા કેટલા 3
તો અહીંયા હું લખું છું કે પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો ની સંખ્યા. ક્લિયર છે? ચલો, ઘટના એ એટલા માટે આપણા માટે કે લાલ દડો. ચલો, લાલ દડો ઉદ્ભવે આ આવે તો ચાલે, આ ચાલે ને આ પણ ચાલે, એટલે કુલ કેટલા થયા? 3. કેટલામાંથી? 8માંથી. એટલા માટે આપણી સંભાવના કેટલી થઈ ગઈ? પી ઓફ એ બરાબર 3/8. કેટલું થયું? 3/8. આ તમારો જવાબ છે. ચલો, બીજો પ્રશ્ન શું કહે છે? એને આપણે લઈ લઈએ ઘટના બી. શું કહે છે? લાલ ન હોય તેની સંભાવના. હવે લાલ છે એની શોધી કાઢી તો આપણે અહીંયા લખી શકીએ કે ઘટના બી કે દડો લાલ ન હોય તો એને હું આવું પણ લખી શકું કે ઘટના એ બાર. આ ઘટના કઈ છે? એ બાર. એની ઊંધી. એ છે લાલ મળે તો બી કહે છે કે લાલ ન મળે. એનો અર્થ કે એનું ઊંધું એટલે ઘટના એ બાર. તો હવે આપણા માટે સૂત્ર છે આપણી પાસે કે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે? 3/8. પી ઓફ એ બાર એઝ ઇટ ઇઝ અને બરાબર 1. ચલો, 3/8 પેલી બાજુ જતા રહેશે તો પી ઓફ એ બાર બરાબર 1 - 3/8. અને પછી અહીંયા નીચે તમારે નોંધ કરવાની કે પી ઓફ એ બાર બરાબર 5/8. જ્યારે તમે બાદબાકી કરશો ત્યારે કંઈક તમને આવો જવાબ મળશે. અગર તમારે આ રીતે નથી કરવું તો સિમ્પલ જેમ આ દાખલો ગણ્યો છે તે જ રીતે તમે કરી શકો છો. કેવી રીતે? તો કે ભાઈ અહીંયા કાળા કલરના કેટલા દડા છે? 5 દડા છે બરાબર. કેટલામાંથી? 8માંથી. તો પણ તમને જવાબ તો કેટલો મળશે? 5/8 જ જવાબ મળશે. સમજાઈ ગયું છે? ક્લિયર છે? સરસ. ચલો, આને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધીએ. ચલો, નોટ ડાઉન થઈ ગયું હશે તમારે બધાને. ફરી પાછો એના જેવો સેમ ટુ સેમ પ્રશ્ન છે, કોઈ જ ફેરફાર નથી. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. રેડ કેટલી છે? 5 છે. વ્હાઈટ કેટલી છે? સફેદ 8 છે. અને લીલી એટલે કે ગ્રીન કેટલી લખોટી છે? 4 લખોટી છે. કુલ કેટલી થઈ? 8 અને 4 12, 12 અને 5 17. એટલે કુલ ટોટલ કેટલી લખોટી છે આપણી પાસે? 17 લખોટી. જે પણ બોક્સ હશે એ પેટી છે એની અંદર કુલ 17 માર્બલ્સ એટલે કે લખોટીઓ ભરેલી છે. એમાંથી 5 લાલ કલરની, 8 સફેદ કલરની અને 4 એ ગ્રીન કલરની એટલે કે લીલા કલરની લખોટી છે. ફરી પાછી વસ્તુ એની એ જ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. હવે એ લખોટી લાલ હોય તેની સંભાવના શોધો, સફેદ હોય તેની સંભાવના શોધો અને લીલી ન હોય તેની સંભાવના શોધો. લાલની સંભાવના, સફેદની સંભાવના અને લીલી ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો આપણે ત્રણેયને નામ આપી દઈએ. ઘટના એ, ઘટના બી અને ઘટના સી. બરાબર છે? ચલો, ઘટના એ. તો ઘટના એ એટલે શું છે કે પસંદ કરેલ લખોટી કેવી હોય? લાલ હોય. તો લાલ હોય તેવી લખોટીઓ 17માંથી કેટલી છે? 5 છે. કેટલી છે? 5. તે જ રીતે સફેદવાળી કેટલી છે? 8. સફેદવાળી કેટલી છે? 8 છે. હવે ત્રીજી ઘટના થોડીક અલગ પ્રકારની છે. લીલી ન હોય એટલે કે આપણે ઘટના લીલી લેવાની નથી. હવે લીલી ન હોય તો અગર સફેદ કલરની સિલેક્ટ થાય છે તો એ લીલી છે નથી. લાલ કલરની સિલેક્ટ થાય છે તો પણ એ લીલી નથી. એનો મતલબ કે સફેદ અને રેડ બંનેને આપણે લીલી નથી તેમાં ગણી શકીએ. એટલે કુલ કેટલા પરિણામો છે? 8 અને 5 એટલે ટોટલ થયા 13 પરિણામો. બરાબર છે? હવે આપણે સંભાવના શું લખીશું કે પી ઓફ એ બરાબર એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા
ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામોની સંખ્યા. ચલો એ ઉદ્ભવે તેવા પરિણામો કેટલા છે? 5. કુલ શક્ય પરિણામો કેટલા? 17. તો સંભાવના કેટલી થઈ ગઈ? P of A બરાબર 5 ભાગ્યા 17 બરાબર છે. ચલો એ જ રીતે ઘટના બી માટે તો P of B બરાબર શું લખી શકાય કે ઘટના બી ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામો. ચલો બી ઉદ્ભવે તેવા બી ઉદ્ભવે એટલે કે સફેદ દડા હોય કે સફેદ માર્બલ્સ હોય એટલે કે લખોટીઓ કેટલી છે? 8 છે બરાબર છે. તો આપણને અનુકૂળ હોય તેવા પરિણામો કેટલા થાય? બી ઉદ્ભવે તેવા પરિણામો કેટલા? 8. કેટલામાંથી? 17 માંથી. તો P of કશું કટ થતું નથી બરાબર, કટ નથી થતું એટલે સીધો જવાબ 8 ભાગ્યા 17 બરાબર છે. ચલો એ જ રીતે ત્રીજી ઘટનાની સંભાવના P of C બરાબર C ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા અને ભાગ્યા કુલ શક્ય પરિણામો. બરાબર. ચલો તો C ઉદ્ભવે એટલે કે લીલી ન હોય એવા કેટલા પરિણામો? તો કે લાલ પણ આવી શકે, સફેદ પણ આવી શકે, એટલે ટોટલ થયા 8 અને 5 13. તો 13 પણ કેટલામાંથી? 17 માંથી. તો સંભાવના P of C બરાબર 13 ભાગ્યા 17 કેટલી થાય? 13 ભાગ્યા 17. તો આ રીતે કંઈક આપણે સંભાવના એની શોધી શકીએ છીએ. ચલો નોંધ કરી લો ફટાફટ જલ્દીથી. ચલો હવે આગળ વધીએ. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા છે? 100 સિક્કા છે. કેટલા છે? 100 સિક્કા. 50 પૈસાના 100 સિક્કા છે. આગળ વધીએ. 1 રૂપિયાના 50 સિક્કા છે. 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 50 સિક્કા છે. સિક્કાની સંખ્યા જોજો, કિંમત કોઈ મહત્વ રાખતી નથી. 2 રૂપિયાના 20 સિક્કા છે. 2 રૂપિયાના કેટલા સિક્કા છે? 20 સિક્કા છે. અને 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 5 રૂપિયાના 10 સિક્કા છે. હવે આ જે પીગી બેંક છે, પીગી બેંક એટલે કે ગલ્લો છે. હવે એ ગલ્લાને ઊંધો કરવામાં આવ્યો. કેવો કરવામાં આવ્યો? ઊંધો કરવામાં આવ્યો. હવે એની જે તિરાડ હોય છે એમાંથી એક સિક્કો બહાર નીકળી ગયો. એમાંથી એક સિક્કો શું થયો? બહાર પડ્યો. બરાબર છે. તો તે સિક્કો 50 નો સિક્કો હોય અને 5 નો ન હોય તેની સંભાવના કેટલી? 50 નો સિક્કો હોય અને 5 નો ન હોય તેની સંભાવના કેટલી? ચલો 50 પૈસાનો સિક્કો હોય તો 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. તો આપણે ઘટના એ લઈએ કે ઘટના એ બરાબર બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય. શેનો હોય? 50 પૈસાનો હોય. બરાબર. તો 50 પૈસાનો હોય એવા કેટલા સિક્કા છે? 100 સિક્કા. તો આ ઘટનાને અનુરૂપ આઉટકમ કેટલા? 100. એટલે કે એ ઘટનાને અનુકૂળ આવે તેવા પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 100 થઈ ગઈ. ચલો મારી પાસે બીજી એક ઘટના છે. ઘટના બી. 5 નો સિક્કો ન હોય એટલે કે બહાર નીકળેલ સિક્કો 5 નો ન હોય. ચલો 5 નો સિક્કો ન હોય તો કોનો હોય?
તો આમાંથી કોઈનો હોઈ શકે. એક 5નો ન હોય તો કોનો હોઈ શકે? એક તો 2 રૂપિયાનો હોઈ શકે, અથવા તો રૂપિયાનો પણ હોઈ શકે, અથવા તો 50 પૈસાનો પણ હોઈ શકે. તો એવા કેટલા સિક્કા થયા? 100 અને 50, 150, 150 અને 20, 170. બરાબર છે. એટલે કે 5 રૂપિયાનો સિક્કો ન હોય તો કયો કયો હોઈ શકે? તો 2, 1 અને 50 પૈસાનો. એટલે કુલ મળીને આ 3ના થઈ અને આપણને કેટલા મળ્યા? 170 સિક્કા મળ્યા. કેટલા મળ્યા? 170 સિક્કા. અને કુલ સિક્કા કેટલા છે? 180. ટોટલ કરી જુઓ એટલે ખબર પડી જશે. 100 અને 50 150, 150 અને 20 170 ને 10 180. તો કુલ સિક્કા 180 છે. બરાબર છે. ચલો હવે આની સંભાવના શોધીએ. P ઓફ એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા. ભાગ્યા કુલ શક્ય પરિણામ. પરિણામોની સંખ્યા. બરાબર છે. ચલો ઘટના એ એટલે કે 50 પૈસાનો સિક્કો બહાર પડે. 50 પૈસાનો સિક્કો બહાર પડે એવા કેટલા પરિણામ છે? 100. બરાબર. તો શક્યતા કેટલી? 100. નીચે કુલ પરિણામ. તો કુલ કેટલા સિક્કા છે? 180. ચલો જે છેદ ઉડતા હોય ઉડાડી દઈએ. અહીંયા 2 કટ થશે એટલે 5 વધશે ને અહીંયા 2 કટ થશે એટલે 9 વધશે. તો અહીંયા આના ઉપરથી આપણે કહી શકીએ કે P ઓફ A બરાબર 5/9. બરાબર છે. શું થશે? 5/9. તો આ એનો જવાબ થાય. શું થશે? એનો જવાબ થશે. બરાબર. આ એનો જવાબ છે. ચલો એ જ રીતે બીજું કે P ઓફ B બરાબર. P ઓફ B શું થશે? B ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા. ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સમજાય છે? કુલ પરિણામોની સંખ્યા. બરાબર છે. ચલો તો B ઉદ્ભવે. B એટલે શું છે? કે 5 રૂપિયાનો સિક્કો ન આવવો જોઈએ. બરાબર. આપણે એને કેન્સલ કરી નાખીએ. 5 રૂપિયાનો સિક્કો ન આવવો જોઈએ. ચલો 5 રૂપિયાનો સિક્કો આપણે કાઢી નાખ્યો. તો એના સિવાયનું વધ્યું શું? શું વધ્યું? તો આ બધું વધ્યું. તો કેટલા છે આ? 170 સિક્કા છે. કેટલા? 100 અને 50, 150 અને 20, 170. તો B ઉદ્ભવે તેવા પરિણામો કેટલા? તો કે ભાઈ 170. કેટલા? 170. કુલ પરિણામો કેટલા? 180. 0 0 કટ થઈ ગયું. તો પછી આપણને સંભાવના કેટલી મળી? P ઓફ B બરાબર 17/18. બરાબર છે. શું મળ્યું? 17/18. આ એનો જવાબ છે. શું છે? એનો જવાબ છે. શું છે? જવાબ છે. ક્લિયર? કોઈ પ્રશ્ન હોય તો બોલી જાઓ. ફટાફટ જલ્દીથી કોમેન્ટ કરી કાઢો. ફટાફટ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી કાઢો. પ્રશ્ન ન હોય તો નોટ ડાઉન કરી લો.